દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના સલાયા ગામમાં રખડતા ઢોરના ત્રાસે હદ વટાવી દીધી છે। જાહેર માર્ગો અને મુખ્ય બજારમાં પશુઓના આતંકથી લોકોનું જીવવું દુષ્કર બન્યું છે। ખંભાળિયાના સલાયા ગામમાં રખડતા ઢોરનો આતંક અત્યારે ચરમસીમાએ પહોંચી ગયો છે। જાહેર રોડ પર રખડતા પશુઓના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ હાલાકી ભોગવી રહ્યા છે। તો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કેવી રીતે એક મહિલાએ પોતાનો જીવ બચાવવા માટે પશુઓના હુમલાથી બચી અને ભાગવું પડ્યું હતું। તો સ્થાનિક લોકોનું કહેવું છે કે મુખ્ય બજારમાં ઢોર અવારનવાર આમને સામને આવી યુદ્ધ કરતા હોય છે, જેના કારણે ભાગમદોડ મચી જાય છે। આ લડાઈમાં રસ્તા પર પાર્ક કરેલા બાઇક સહિતના વાહનોને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું છે। વારંવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી, જેના કારણે ગ્રામ્યજનોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે। શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે તેવો સવાલ અત્યારે ઉઠી રહ્યો છે। તો તાજેતરમાં બનેલી એક ઘટનામાં પશુઓના હુમલાથી બચવા માટે એક મહિલાએ જીવ બચાવવા દોટ મૂકી હતી। આ રખડતા ઢોર માત્ર લોકો માટે જ નહીં પણ પાર્ક કરાયેલા વાહનો માટે પણ જોખમરૂપ સાબિત થઈ રહ્યા છે।